નમસ્કાર મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝ પર સમાચાર મળી રહ્યા છે। દાહોદમાં પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસ ઉડાવી દેવાની અફવાથી દોડધામ। દાહોદ શહેરમાં પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસ ઉડાવી દેવાની ધમકીથી અફવા ફેલાતા ભારે અફરાતફરી મચી હતી। ઘટનાની જાણ થતાં તાત્કાલિક અસરથી બંને ઓફિસો ખાલી કરાવી દેવાઈ હતી અને પોલીસને જાણ કરવામાં આવી હતી। માહિતી મળતા ડીવાયએસપી, પીઆઈ તેમજ એસઓજી સહિતના પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને પોસ્ટ ઓફિસ તેમજ પાસપોર્ટ ઓફિસના સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી। પોલીસ દ્વારા દરેક ખૂણે તપાસ કરવામાં આવી હતી। જો કે તપાસ દરમિયાન કોઈ વાંધાજનક ચીજ વસ્તુ કે શંકાસ્પદ ઈમેલ મળી આવ્યો ન હોવાથી હાશકારો અનુભવાયો હતો। અંદાજે 2 કલાક સુધી ચાલેલા તપાસ અભિયાન બાદ પરિસ્થિતિ સામાન્ય જાહેર કરવામાં આવી અને બંને ઓફિસો ફરી રાબેતા મુજબ શરૂ કરવામાં આવી હતી। પોલીસ કાફલો સ્થળ પર પહોંચતા શહેરોમાં ચર્ચાનો માહોલ સર્જાયો હતો અને મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકત્રિત થયા હતા। આ અંગે પોલીસે શહેરીજનોને અફવાઓથી દૂર રહેવા અને સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવા અપીલ કરી હતી। રિપોર્ટર વિપુલ કુમાર બારિયા, પીપલોદ। દાહોદ જિલ્લાના દાહોદ પોસ્ટ ઓફિસ ખાતે કોઈપણ પ્રકારની બોમ્બથી ઉડાવી દેવાની ધમકી કે અન્ય કોઈ થ્રેટની ધમકી મળી નથી કે આવો કોઈ ઈમેલ પણ મળેલો નથી। જે અમુક લોકો દ્વારા જાણવા મળે છે એ વસ્તુ ખોટી છે અને કોઈપણ પ્રકારની અફવામાં દાહોદના કોઈ નાગરિકોએ આવવું નહીં। છતાં પણ રૂટીન કામગીરીના ભાગરૂપે પોલીસ દ્વારા આનું ચેકિંગ કરવામાં આવેલું છે અને આ પ્રકારની કોઈ ફરીથી કહું છું કોઈ પ્રકારનો ઈમેલ કે કોઈ ધમકી કે કોઈ થ્રેટ દાહોદ પોસ્ટ ઓફિસ કે દાહોદ જિલ્લામાં કોઈ જગ્યાએ મળેલો નથી, તો કોઈ પણ ગેરમાર્ગે દોરાવું નહીં। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।